વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 ની રકમ છે કે તમારે ત્રિકોણ એએમપી એકરૂપ ત્રિકોણ એએમક્યુ સાબિત કરવાનું છે. તો નીચેની સાબિતીમાં ખૂટતા કારણો દર્શાવો. એએમપી અને એએમક્યુ ત્રિકોણ માટેની આકૃતિ અહીં આપણે જોઈ શકાય છે કે એએમપી અને એએમક્યુ એટલે કે એક બાજુ સામાન્ય છે અને તેની બંને બાજુએ એક ત્રિકોણ દર્શાવેલું છે. તો સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન છે કે પીએમ બરાબર ક્યુએમ, એના માટે કયું કારણ જરૂરી છે? તો કે પીએમ અને ક્યુએમ એ તો રકમમાં આપણને આપેલું જ છે, તો એક પણ પ્રકારનું કારણ દર્શાવવાની જરૂર નથી. તો અહીંયા આપણે લખીએ કે રકમમાં આપેલ છે. બીજો ક્વેશ્ચન છે પીએમએ અને ક્યુએમએ. આકૃતિમાં જોઈએ કે પીએમએ અને ક્યુએમએ એટલે કે આ બંને ખૂણા જે સરખા દર્શાવેલા છે તે તો રકમમાં ઓલરેડી આપેલું જ છે, તો આપણે એક પણ શરતનું પાલન કરવાનું નથી, એટલે કે અહીંયા રકમમાં આપેલું છે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે એએમ બરાબર એમ એટલે કે વચ્ચેની બાજુ છે એ બંને ત્રિકોણો માટેની સામાન્ય બાજુ છે. તો કઈ શરત આવશે? તો કે એએમ બરાબર એએમ છે એ સામાન્ય બાજુ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 છે એએમપી ત્રિકોણ એકરૂપ એએમક્યુ ત્રિકોણ. આકૃતિમાં જોઈએ કે એએમપી અને એએમક્યુ એકરૂપ ત્રિકોણ છે, તો કઈ શરતનું પાલન થાય છે? તો જોઈએ કે એએમપી એટલે કે આ બાજુ, આ ખૂણો અને આ બાજુ. એવી જ રીતે એએમક્યુ ત્રિકોણ આ બાજુ, આ ખૂણો અને આ બાજુ ત્રણેય એકરૂપ છે, એટલે કે બા ખૂ બા શરત. તો અહીંયા લખીએ કે એકરૂપતાની બા ખૂ બા શરતનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે.